અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા યુવાન વેપારીએ પત્નીના ત્રાસના કારણે ઝેર પી લઈને મોતને વાલું કર્યું હતું. આ ચકચારી બનાવમાં યુવકના પિતાએ પુત્રવધુ અને એક વિધર્મી સહિત 7 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી બનાવમાં ઉત્તરાયણ પોલીસે શીતલ અને મોસીન ઉર્ફે ટાઈગરની ધરપકડ કરી છે. ઉત્તરાયણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજકોટના ગોંડલનો અને હાલ અબ્રામા રોડ ઉપર પંચતત્વ રેસીડન્સીમાં રહેતા મનસુખ ટપુભાઈ સાટોડિયા એમ્બ્રોડરીના કારખાનામાં સુપરવાઇઝર છે. ઓનલાઈન કુર્તીનો ધંધો કરતા તેમના નાના પુત્ર જયદીપે ગત તારીખ 30 ઓક્ટોબર 2023ના રોજ શીતલ લાલુભાઈ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યાની હજી 2 મહિના થયા હતા ત્યાં જ શીતલ પતિ જયદીપ સાથે નાની વાતોમાં ઝઘડા કરીને માનસિક ત્રાસ આપતી હતી. પતિને વાળ ખેંચીને માર મારતી હતી. શીતલ ત્યારબાદ અડાજણમાં રહેવા જતી રહી હતી. બંને વચ્ચે મનમેળ નહીં હોવાથી તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ છૂટાછેડા પણ થઈ ગયા હતા. તારીખ 2 મે 2025ના રોજ જયદીપ સાટોડિયાએ મોટા વરાછા દુખિયાના દરવાજા રોડ ઉપર હની બંગલોની ખુલ્લી જગ્યામાં ઝેર પી લઈને આપઘાત કર્યો હતો. મૃતક જયદીપના પિતા મનસુખ સાટોડિયાએ શીતલ સહિત 7 વિરુદ્ધ આપઘાતમાં મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતા શીતલ લાલુભાઈ રાઠવા અને નવસારીના મોસીન ઉર્ફે ટાઈગર હનીફભાઈ મેમણની નવસારીથી ધરપકડ કરી છે.